હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. થી વકફ સંપત્તિમાં ગેરકાયદે વહીવટને લઈને મોટી કાર્યવાહી થઈ છે. અમદાવાદમાં એક સાથે 8 સ્થળો પર ઈડીના દરોડાની કાર્યવાહી. વકફ છેતરપિંડીમાં સામેલ સલીમ ખાનના ઠેકાણે ઈડી પહોંચ્યું. જમાલપુર સ્થિત કાચની મસ્જિદ સહિતની ટ્રસ્ટ સંબંધિત સંપત્તિઓને લઈને તપાસ હાથ ધરવામાં આવી હોવાની વિગતો છે. તો વકફ સંપત્તિમાં ગેરકાયદે વહીવટને લઈને આ મોટી કાર્યવાહી કરાઈ છે અને અમદાવાદમાં એક સાથે 8 સ્થળો પર ઈડી દ્વારા દરોડાની કાર્યવાહી થઈ રહી છે. વકફ છેતરપિંડીમાં સામે સલીમ ખાનના ઠેકાણે ઈડી પહોંચ્યું હોવાની વિગત છે. તો આખરે કેટલી ટીમો ઈડીની કાર્યરત છે અને શું કામગીરી હાલ ચાલી રહી છે, અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. રોનક, વકફ સંપત્તિમાં ગેરકાયદે વહીવટને લઈને ઈડી દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી થઈ રહી છે. શું અપડેટ આપની પાસે? જે બિલકુલથી પાછલા દિવસોમાં જે પ્રકારે સ્થાનિક નેતાઓનો બળાપો હોય, સ્થાનિક નેતાઓએ કરેલી ફરિયાદ હોય કે પછી હવે ઈડીની કાર્યવાહી અમદાવાદમાં ચાલી રહી છે. આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના જમાલપુર પાસે આવેલી કાચની મસ્જિદ પાસેથી, કે જ્યાં આગળ જે 8થી વધુ સ્થળો ઉપર ઈડીના અધિકારીઓ દ્વારા જે તપાસ છે તે કરવામાં આવી રહી છે. આ કાચની મસ્જિદ છે તેમાં પણ અત્યારે જે કેટલાક અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે. અગાઉ સ્થાનિક પોલીસ છે તે આ કેસ સંબંધિત તપાસ છે તે કરી રહી હતી, પરંતુ હવે આ સમગ્ર કેસમાં ઈડીના અધિકારીઓ દ્વારા જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. આપ દ્રશ્ય જુઓ, જમાલપુરમાં કાચની મસ્જિદ પાસે આવેલી જગ્યાઓ ઉપર જે મોટી સંખ્યામાં જે પોલીસ કાફલો છે તે પણ ખડકી દેવામાં આવ્યો છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે તમામ જે કાફલો છે તે ઈડીના અધિકારીઓનો કાફલો છે. એટલે કે એક સાથે 8થી વધુ સ્થળો ઉપર જે તપાસ હાલ ચાલી રહી છે, મોટી સંખ્યામાં જે અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે. ખાસ કરીને સલીમ ખાન ઉપર જે આક્ષેપ લગાવવામાં આવ્યા હતા અને તેમના ઉપર જે પ્રકારે 100 કરોડથી વધુની જે છેતરપિંડીનો જે આરોપ છે તે પણ લગાવવામાં આવ્યો હતો. ખાસ કરીને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ છે તે પણ આ સમગ્ર મામલે થઈ હતી. અગાઉ જે પ્રકારે 2001માં ભૂકંપ આવ્યો તેમાં જે એક શાળાની ઇમારત હતી અને શાળાની ઇમારત ધ્વસ્ત થયા બાદ 2009માં જે પ્રકારે છેતરપિંડીઓ છે તે પણ આચરવામાં આવી હતી. સલીમ ખાન નામના એક આરોપીને જે કથિત રીતે જે દુકાનોમાં એક જે કાર્યાલય છે તે પણ આપવામાં આવ્યું હતું, કન્સ્ટ્રક્શનની જે કામગીરી છે તે પણ શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ અલગ અલગ બહાના કરીને જે છેતરપિંડીઓ છે તે આચરવામાં આવી હતી. આ ઉપરાંત 15 જેટલા જે સંપત્તિઓ છે તેમાં અવૈધ રૂપથી જે ભાડા છે તે પણ વસૂલીના આક્ષેપ છે તે લગાવવામાં આવ્યા હતા. જે ટ્રસ્ટીઓ છે તે બનાવવામાં આવ્યા હતા, કેટલીક સંપત્તિઓના તે પણ ગેરકાયદે રીતે નિમણૂક છે તે પણ કરવામાં આવી હોવાની જે પ્રાથમિક વિગતો છે તે મળી રહી છે. એટલે કે વકફ બોર્ડના જે સ્વામિત્વવાળી 100 કરોડથી વધુની જે જમીન ઉપર જે આપરાધિક સાજિશ રચવાનો જે મામલો છે તે અહીંયા સામે આવી રહ્યો છે. એટલે કે 1થી વધુ સ્થળો ઉપર કાચની મસ્જિદ અને સંબંધિત પ્રોપર્ટી પર છેતરપિંડી મામલે જે ઈડીની જે વિવિધ ટીમો છે તે કામગીરી કરી રહી છે. સૌથી મોટી કામગીરી આ કહી શકાય કે 8થી વધારે લોકેશન ઉપર એક જ કેસને લઈને ઈડીના અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે. તકેદારીના ભાગરૂપે સ્થાનિક પોલીસ છે તેમને પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે, એટલે કે કોઈ પણ પ્રકારની જે અનિચ્છનીય ઘટના છે તે સામે અહીંયા ન આવે. બિલકુલ રોનક, તમામ વિગતો બદલ આભાર. તો વકફ છેતરપિંડીમાં સામે સલીમ ખાનના ઠેકાણે પણ ઈડી પહોંચ્યું છે. 8 જેટલી ટીમો ઈડીની કામગીરી કરી રહી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH